નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. વેલકમ ઇન સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે જીસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 2 દિલ્હી સલ્તનત, સત્ર પ્રથમ ના 50 ઇમ્પોર્ટન્ટ MCQ આજના વિડીયોમાં આપણે જોવાના છે. અને મિત્રો ખાસ વાત, PSI કોન્સ્ટેબલના કોલ લેટર ડાઉનલોડ થવાનું ચાલુ થઈ ગયું છે. તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1. કઈ સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી? ઓપ્શન A 11મી, B 12મી, C 13મી, D 14મી. The right answer is option C 13મી. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. ક્વેશ્ચન નંબર 2. પ્રાચીન કાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું હતું? ઓપ્શન A બંગાળ, ઓપ્શન B આગ્રા, ઓપ્શન C પંજાબ, D દિલ્હી. The right answer is option D દિલ્હી. ક્વેશ્ચન નંબર 3. 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી? ઓપ્શન A 5, ઓપ્શન B 3, ઓપ્શન C 4, ઓપ્શન D 6. The right answer is option A 5. ક્વેશ્ચન નંબર 4. દિલ્હી સલ્તનતમાં સૌપ્રથમ કયા વંશે શાસન કર્યું હતું? ઓપ્શન A ખિલજી વંશે, B ગુલામ વંશ, C તુગલક વંશ, D સૈયદ વંશ. The right answer is option B ગુલામ વંશ. ક્વેશ્ચન નંબર 5. દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો? ઓપ્શન A કુતુબુદ્દીન એબક, B ઇલ્તુત્મિશ, C શિહાબુદ્દીન ગોરી, D નસીરુદ્દીન. The right answer is option A કુતુબુદ્દીન એબક. ક્વેશ્ચન નંબર 6. ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? જો મિત્રો કન્ફ્યુઝ થાય એવો ક્વેશ્ચન છે. આગળનો ક્વેશ્ચન તમે જોઈ ગયા. દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કોણ હતો? જ્યારે આ ક્વેશ્ચનમાં ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? ઓપ્શન A કુતુબુદ્દીન એબક, ઓપ્શન B અલાઉદ્દીન ખિલજી, ઓપ્શન C નસીરુદ્દીન, ઓપ્શન D શિહાબુદ્દીન ગોરી. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન D શિહાબુદ્દીન ગોરી. ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો શિહાબુદ્દીન ગોરીએ નાખ્યો હતો અને કુતુબુદ્દીન એબક એનો ગુલામ હતો. બાદમાં એ દિલ્હીનો સુલતાન બન્યો. ક્વેશ્ચન નંબર 7. કુતુબુદ્દીન એબકે દિલ્હી સલ્તનતમાં કેટલા વર્ષ શાસન કર્યું? ઓપ્શન A 4, B 5, C 6, D 7. The right answer is option B 5 વર્ષ. ચહલગાન એટલે શું? ઓપ્શન A 40 તુર્ક સૈનિકોનું દળ, B 40 અફઘાન સૈનિકોનું દળ, C 40 તુર્ક અમીરોનું દળ, D 4 મંત્રીઓ. The right answer is option C 40 તુર્ક અમીરોનું દળ એટલે ચહલગાન. ક્વેશ્ચન નંબર 9. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે?
ऑप्शन ए इल्तुतमिशनी, बी कुतुबुद्दीन ऐबकनी, सी जलालुद्दीननी, डी ગિયાસુદ્દીનની। તો રાઈટ આન્સર છે ઓપ્શન એ ઇલ્તુત્મિશની। ગુલામ વંશનો પ્રથમ સ્થાપક કુતુબુદ્દીન ऐबक હતો, પરંતુ તેના સમયમાં એટલો બધો જેવો જોઈએ એવો વિકાસ થયો ન હતો, એટલે ગુલામ વંશનો સાચો સ્થાપક ઇલ્તુત્મિશને માનવામાં આવે છે। તેના સમયગાળામાં દિલ્હી સલ્તનતનો સારો એવો વિકાસ થયો અને આર્થિક રીતે મજબૂત થઈ હતી। ક્વેશ્ચન નંબર 10, રઝિયા સુલતાનના અવસાન પછી અમીરોએ કોને દિલ્હી સલ્તનતની ગાદીએ બેસાડ્યો? ઓપ્શન એ નાસિરુદ્દીનની, બી અલાઉદ્દીનની, સી ફિરોઝશાહની, ડી ગિયાસુદ્દીનની। The right answer is option A નાસિરુદ્દીનની। રઝિયા સુલતાન એ ઇલ્તુત્મિશની પુત્રી હતી અને એના અવસાન પછી રઝિયા સુલતાનના નાના ભાઈ નાસિરુદ્દીનને ગાદીએ બેસાડવામાં આવ્યો હતો। ક્વેશ્ચન નંબર 11, ગુલામ વંશના શાસન પછી દિલ્હી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ? ઓપ્શન એ સૈયદ વંશના, બી તુગલક વંશના, સી ખિલજી વંશના, ડી લોદી વંશના। The right answer is option C ખિલજી વંશ। ક્વેશ્ચન નંબર 12, ખિલજી વંશના પ્રથમ સુલતાનનું નામ શું હતું? ઓપ્શન એ જલાલુદ્દીન, બી નાસિરુદ્દીન, સી અલાઉદ્દીન, ડી ગિયાસુદ્દીન। The right answer is option A જલાલુદ્દીન। ક્વેશ્ચન નંબર 13, જલાલુદ્દીન પછી દિલ્હીની ગાદી પર કયો સુલતાન આવ્યો? ઓપ્શન એ મુઝફ્ફર ખાન, બી અલાઉદ્દીન, સી ફિરોઝશાહ, ડી ગિયાસુદ્દીન। The right answer is option B અલાઉદ્દીન ખિલજી। ક્વેશ્ચન નંબર 14, કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી? ઓપ્શન એ ગિયાસુદ્દીને, ઓપ્શન બી જલાલુદ્દીને, ઓપ્શન સી નાસિરુદ્દીને, ઓપ્શન ડી અલાઉદ્દીને। તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી અલાઉદ્દીને। મિત્રો, આ ક્વેશ્ચન એક્ઝામમાં કેટલી વાર પૂછાઈ ગયો છે અને પૂછાઈ પણ શકે છે, તો જરા ધ્યાને લેજો। ક્વેશ્ચન નંબર 15, અલાઉદ્દીન ખિલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા? ઓપ્શન એ તાનસેન, ઓપ્શન બી મુલ્લા દાઉદ, ઓપ્શન સી અમીર ખુસરો, ઓપ્શન ડી ઝિયાઉદ્દીન બર્ની। તો રાઈટ આન્સર છે ઓપ્શન સી અમીર ખુસરો। અમીર ખુસરો અલાઉદ્દીન ખિલજીના સમયમાં થઈ ગયા। ક્વેશ્ચન નંબર 16, તુગલક વંશના પ્રથમ શાસકનું નામ જણાવો? ઓપ્શન એ ગિયાસુદ્દીન તુગલક, બી ફિરોઝશાહ, સી જલાલુદ્દીન, ડી મોહમ્મદ બિન તુગલક। તેનો સાચો જવાબ છે ઓપ્શન એ ગિયાસુદ્દીન તુગલક। ક્વેશ્ચન નંબર 17, કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કર્યું હતું? ઓપ્શન એ ફિરોઝશાહ, બી નાસિરુદ્દીન, સી મોહમ્મદ બિન તુગલક, ડી ગિયાસુદ્દીન। તો રાઈટ આન્સર છે મોહમ્મદ બિન તુગલક, ઓપ્શન સી। ક્વેશ્ચન નંબર 18, સુલતાન મોહમ્મદ બિન તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો? ઓપ્શન એ અબ્દ અલ્લાહ, બી ઇબ્ન બતુતા, સી ફાહિયાન, બી અબ્દુર રઝાક। તો રાઈટ આન્સર ઇઝ ઓપ્શન બી ઇબ્ન બતુતા। ક્વેશ્ચન નંબર 19,
તુગલક વંશના શાસનના અંત પછી દિલ્હીની ગાદી ઉપર કયા વંશના શાસનની સ્થાપના થઈ? ઓપ્શન એ મુગલ વંશના, બી ખિલજી વંશના, સી સૈયદ વંશના, ડી લોધી વંશના. તેનો સાચો જવાબ છે ઓપ્શન સી સૈયદ વંશના. ક્વેશ્ચન નંબર 20. ફિરોઝ શાહના અવસાન પછી દિલ્હી પર કોણે આક્રમણ કર્યું હતું? ઓપ્શન એ તૈમુર લંગે, બી ચંગેઝ ખાને, સી બાબરે, ડી અકબરે. The right answer is option A તૈમુર લંગે. ફિરોઝ શાહના અવસાન પછી દિલ્હી પર તૈમુર લંગે આક્રમણ કર્યું હતું. ક્વેશ્ચન નંબર 21. સૈયદ વંશની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ ઇબ્રાહિમ લોદી, બી બહલોલ લોદી, સી બાબરે, ડી ખિજર ખાં. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી ખિજર ખાં. ક્વેશ્ચન નંબર 22. દિલ્હીની ગાદી પર લોદી વંશની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ મુબારક શાહ, બી સિકંદરે, સી ઇબ્રાહિમ લોદી, ડી બહલોલ લોદી. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી બહલોલ લોદી. ક્વેશ્ચન નંબર 23. પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું? ઓપ્શન એ ઈસવીસન 1526માં, બી ઈસવીસન 1525માં, સી ઈસવીસન 1527માં, ડી ઈસવીસન 1528માં. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ ઈસવીસન 1526માં. ક્વેશ્ચન નંબર 24. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? ઓપ્શન એ અકબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે, બી હુમાયુ અને બહલોલ લોદી વચ્ચે, સી બાબર અને ફિરોઝ શાહ વચ્ચે, ડી બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે, જેમાં બાબરનો વિજય થયો હતો અને ઇબ્રાહિમ લોદી હારી ગયો હતો. ક્વેશ્ચન નંબર 25. દિલ્હીની ગાદી ઉપર મુગલ શાસનની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ બાબરે, બી અકબરે, સી હુમાયુએ, ડી જહાંગીરે. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ બાબરે. ક્વેશ્ચન નંબર 26. દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં કોણ હતું? ઓપ્શન એ સેનાપતિ, બી વઝીર, સી સુલતાન, ડી ઇક્તેદાર. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી સુલતાન. દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં સુલતાન હતા. ક્વેશ્ચન નંબર 27. દિલ્હી સલ્તનત શાસન વ્યવસ્થા કેટલા વિભાગોમાં વહેંચાયેલી હતી? ઓપ્શન એ 2, બી 3, સી 4, ડી 5. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી 3. ક્વેશ્ચન નંબર 28. સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામે ઓળખાતો? ઓપ્શન એ ઉમરાવ, બી દિવાન, સી ખલીફા, ડી વઝીર. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી વઝીર. સુલતાનનો પ્રધાનમંત્રી વઝીરના નામથી ઓળખાતો. ક્વેશ્ચન નંબર 29. સલ્તનત કાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે શું કહેવાતા? ઓપ્શન એ સિક અને પરગણા, બી પરગણા અને ઇક્તા, સી મંડલ અને મહાલ, ડી સિક અને ઇક્તા. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ સિક અને પરગણા.
ક્વેશ્ચન નંબર 30. કુતુબ મિનારનું નિર્માણ કયા સુલતાને કરાવ્યું હતું? ઓપ્શન એ ઇલ્તુમિશે, બી બુત્સિકે, સી અલાઉદ્દીને, ડી કુતુબુદ્દીન એબકે. તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી કુતુબુદ્દીન એબકે. ક્વેશ્ચન નંબર 31. કુતુબ મિનારનું અપૂર્ણ રહેલું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું? ઓપ્શન એ ઇલ્તુમિશે, બી અકબરે, સી બાબરે, ડી હુસેન શાહે. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ ઇલ્તુત્મિશે. ઇલ્તુત્મિશ કુતુબુદ્દીન એબકનો જમાઈ હતો. ક્વેશ્ચન નંબર 32. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું હતું? ઓપ્શન એ ચિરાગે દહેલી, બી કુવત ઉલ ઇસ્લામ, સી કદમ રસુલ મસ્જિદ, ડી મોટકી મસ્જિદ. તો રાઈટ આન્સર છે ઓપ્શન બી કુવત ઉલ ઇસ્લામ. ક્વેશ્ચન નંબર 33. અજમેરમાં 2.5 દિન કા ઝોપડા નામની મસ્જિદ કોણે બંધાવી હતી? આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ચૂક્યો છે અને પૂછાઈ શકે છે. ઓપ્શન એ બાબરે, બી કુતુબુદ્દીન ઐબકે, સી હુમાયુએ, ડી ઇલ્તુત્મિશે. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી કુતુબુદ્દીન ઐબકે. ક્વેશ્ચન નંબર 34. અલાઉદ્દીન ખિલજીએ કયો દરવાજો બંધાવ્યો હતો? ઓપ્શન એ અલાઈ દરવાજો, બી સિકરી, સી ચિશ્તી, ડી બુલંદ. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ અલાઈ દરવાજો. અલાઉદ્દીન ખિલજીએ અલાઈ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું. ક્વેશ્ચન નંબર 35. અલાઉદ્દીન ખિલજીએ કયું નગર વસાવ્યું હતું? ઓપ્શન એ સિકરી, ઓપ્શન બી ચાંપાનેર, સી અલ્હાબાદ, ડી સીરી. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી સીરી. ક્વેશ્ચન નંબર 36. વિજયનગરનું શરૂઆતનું નામ શું હતું? ઓપ્શન એ હરિહરનગર, બી પોરબંદર, સી વિદ્યાનગર, ડી વલ્લભીનગર. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી વિદ્યાનગર. ક્વેશ્ચન નંબર 37. હરિહર રાય અને બુક્કા રાય કયા વંશના હતા? ઓપ્શન એ અરવિડુ વંશના, બી સંગમ વંશના, સી સાલુ વંશના, ડી તુલુ વંશના. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી સંગમ વંશના. ક્વેશ્ચન નંબર 38. વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી? ઓપ્શન એ ભીમા, બી તુંગભદ્રા, સી ગોદાવરી, ડી કૃષ્ણા. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન બી તુંગભદ્રા. વિજયનગરની સ્થાપના તુંગભદ્રા નદીના કિનારે થઈ હતી. ક્વેશ્ચન નંબર 39. વિજયનગર સામ્રાજ્યના સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા? ઓપ્શન એ બુક્કારાય, બી રામરાય, સી હરિહરરાય, ડી કૃષ્ણદેવરાય. તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી કૃષ્ણદેવરાય. ક્વેશ્ચન નંબર 40. કૃષ્ણદેવરાયે વિજયનગરની પાસે કયું નવું નગર વસાવ્યું હતું? ઓપ્શન એ નાગલપુર, બી દેસલપુર, સી વિસલપુર, ડી સારંગપુર. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ નાગલપુર. ક્વેશ્ચન નંબર 41. કૃષ્ણદેવરાયે કઈ ભાષામાં ગ્રંથો લખ્યા હતા? ઓપ્શન એ સંસ્કૃત અને તમિલ,
બી સંસ્કૃત અને તેલુગુ, સી કન્નડ અને મલયાલમ, ડી સંસ્કૃત અને મલયાલમ. તો એનો રાઈટ આન્સર છે ઓપ્શન બી સંસ્કૃત અને તેલુગુ. ક્વેશ્ચન નંબર 42. સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કૃષ્ણદેવરાય કયા નામે ઓળખાતા હતા? ઓપ્શન એ કર્ણાટકના ભોજ, બી કેરળના ભોજ, સી આંધ્રના ભોજ, ડી દક્ષિણના ભોજ. તો રાઈટ આન્સર છે ઓપ્શન સી આંધ્રના ભોજ. ક્વેશ્ચન નંબર 43. કયા યુદ્ધમાં મુસ્લિમ રાજ્યના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો હતો? ઓપ્શન એ તરાઈના, બી પાણીપતના, સી તાલીકોટાના, ડી હલ્દીઘાટીના. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી તાલીકોટાના. તાલીકોટાના યુદ્ધમાં વિજયનગરનો પરાજય થયો હતો. ક્વેશ્ચન નંબર 44. તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું હતું? ઓપ્શન એ 23 જાન્યુઆરી 1565, બી 23 માર્ચ 1570, સી 12 ઓક્ટોબર 1562, ડી 15 ડિસેમ્બર 1580. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ 23 જાન્યુઆરી 1565. તાલીકોટાનું યુદ્ધ 23 જાન્યુઆરી 1565ના રોજ થયું હતું. ક્વેશ્ચન નંબર 45. જફર ખાને કયું નામ ધારણ કરી બહમની રાજ્ય પર શાસન કર્યું હતું? ઓપ્શન એ જલાલુદ્દીન બહમન શાહ, બી ગ્યાસુદ્દીન બહમન શાહ, સી ફિરોઝ શાહ બહમન, ડી અલાઉદ્દીન બહમન શાહ. અને રાઈટ આન્સર છે ઓપ્શન ડી અલાઉદ્દીન બહમન શાહ. ક્વેશ્ચન નંબર 46. અલાઉદ્દીન બહમન શાહે કયા શહેરને બહમની રાજ્યની રાજધાની બનાવી હતી? ઓપ્શન એ હિંમતનગરને, બી બીડરને, સી ગુલમર્ગને, ડી અહમદનગરને. મિત્રો આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે. આ જરા ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા બહમની આવશે. બહમની. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી ગુલમર્ગને. અલાઉદ્દીન બહમન શાહે ગુલમર્ગને રાજધાની બનાવી હતી. ક્વેશ્ચન નંબર 47. કયા વજીરના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો હતો? ઓપ્શન એ કાસિમ બરીદના, બી મોહમ્મદ ગવાના, સી મોહમ્મદ શરીદ, ડી કાસિમ બહમનીના. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ કાસિમ બરીદના. ક્વેશ્ચન નંબર 48. અલાઉદ્દીન ખિલજીએ કરેલા સુધારાઓમાં કયા એક સુધારાનો સમાવેશ થતો નથી? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો એટલે મારે લેવો પડે છે. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ ગ્રાહક સુરક્ષા નિયમન, બી ભાવ નિયમન, સી બજાર નિયંત્રણ, ડી સંગ્રહખોરી પર નિયંત્રણ. અલાઉદ્દીન ખિલજી ઘણો જ ક્રૂર રાજવી હતો, પરંતુ થોડું ઘણું કંઈક સારું પણ એણે કર્યું હતું. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ ગ્રાહક સુરક્ષા નિયમન. ક્વેશ્ચન નંબર 49. બહમની રાજ્યના શાસક મોહમ્મદ શાહ બહમની ત્રીજાના વજીરનું નામ શું હતું? ઓપ્શન એ મોહમ્મદ શરીદ, બી કાસિમ બરીદ, સી મોહમ્મદ કાસિમ, ડી મોહમ્મદ ગવા. તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી મોહમ્મદ ગવા. આજનો લાસ્ટ ક્વેશ્ચન.
ક્વેશ્ચન નંબર 50. દિલ્હી સલ્તનતના અંત પછી કયો વંશ દિલ્હીની ગાદી ઉપર આવ્યો? ઓપ્શન એ ગુલામ વંશ, બી મરાઠા વંશ, સી મુગલ વંશ, ડી મૈત્રક વંશ. તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી મુગલ વંશ. દિલ્હી સલ્તનતના અંત પછી દિલ્હીની ગાદી ઉપર મુગલ વંશની સ્થાપના થઈ. તો મિત્ર, આ હતા આપણા ઇમ્પોર્ટન્ટ 50 MCQ. અને જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ.